ફાઇનલી છે ને હવે એમ થાય છે કે ભાઈ હવે 15-20 દિવસમાં ચોમાસું આવું છે એટલે ભાઈ બધી ગોટલી લઈ અને છે ને ભાંગી અને ગોટલીનો મુખવાસ કરવાનું વિચાર્યું, પણ તપેલીમાં મેળ ન આવ્યો બાફવાનો, એટલે છે ને કુકરમાં જ બાફવાનું છે. પણ એની પહેલાં છે ને અલકાબેનને ત્યાંથી શાકને રોટલો આવ્યો હતો ને મેં તો છે ને છોલે અને ભાત બનાવ્યા હતા. તો બસ જો જમી લીધું હતું અને છે ને ઉઠી હતી ને તો એટલી ગરમી થઈ છે ને કે વાત જ પૂછોમાં. એટલે છે ને મને એવું થયું કે હું છે ને પેલો જાંબુ શેક બનાવીને પી લઉં. એટલે પહેલાં થોડી ખાંડ નાખી અને પછી છે ને દૂધ નાખી દીધું અને પછી જો આવડું આ સિરપ નાખી દીધું હતું અને મિક્સ કરી નાખ્યું હતું. અને ભાઈ પછી એમાં છે ને ઘણો બધો મેં બરફ નાખ્યો હતો અને પછી પીધું હતું ને ઓહો જે મારા હૃદયને ઠંડક મળી છે, શું વાત કરું તમને લોકોને. પછી છે ને ભાઈ પેલી ગોટલી હતી ને એ છે ને મેં આમાં 2 સીટી કરી હતી ત્યારે છે ને મારી ગોટલી બફાણી હતી. અને પછી આ ખમણી નાખી હતી અડધી, અને હવે અડધી વધી છે ને એની છે ને મારે છે ને આવા કટકા કરવાના હતા. તમે જોઈ શકો છો ને એવા કટકા કરી નાખ્યા હતા. અને પછી છે ને બીજા દિવસે મેં બેયને છે ને ઘીમાં શેકી અને પછી છે ને સંચળ નાખી દીધું હતું, કારણ કે એનો વિડીયો હું પાછી બનાવતા ભૂલી ગઈ હતી એટલે. અને ગોટલી ભાઈ એકદમ સરસ મજાની થઈ હતી. એને છે ને બાફીને પછી છે ને સૂકવવી પડે તો જ સરસ બને. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. જય બજરંગબલી.